ચાલો મિત્રો, આજે ધોરણ 12ના રસાયણ વિજ્ઞાનના આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત રસાયણશાસ્ત્ર જે ચાલુ કર્યું હતું એનું લેક્ચર નંબર 2 એની અંદર આપણે આજે શેની ચર્ચા કરવાની છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની. મિત્રો, આપણે પ્રથમ લેક્ચરની અંદર ડેનિયલ કોષની ચર્ચા કરી હતી. ડેનિયલ કોષ તમને યાદ હશે, એની અંદર શું કરતા હતા? એક સાઈડે આપણી પાસે આ રીતે એનોડ અને કેથોડ રહેતું હતું. ડેનિયલ કોષ કંઈક આ રીતનો કોષ હતો. ડેનિયલ કોષની અંદર મિત્રો તમે શું કરતા? એક સાઈડે ઝીંક સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવતું હતું. આ સાઈડે પાત્રમાં આપણે કયો દ્રાવણ લેતા હતા? ઝીંક સલ્ફેટનું દ્રાવણ હતું. દ્રાવણ કયું હતું? ઝીંક સલ્ફેટનું દ્રાવણ હતું. અને એની અંદર શેનો આપણે સળિયો ડુબાડતા હતા? ઝીંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવતો હતો. ઝીંક સલ્ફેટના દ્રાવણની અંદર આપણે કયો સળિયો ડુબાડતા હતા? ઝીંક ધાતુનો. અને કોપર સલ્ફેટનું દ્રાવણ બીજા પાત્રની અંદર આપણે શું લેતા હતા? કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું હતું. આની અંદર તમારી પાસે કયું દ્રાવણ હતું? કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. અને એની અંદર કઈ ધાતુનો સળિયો ડુબાડતા હતા આપણે? કોપર ધાતુના સળિયાને ડુબાડવામાં આવતું હતું. ત્યાર પછી બંને વિદ્યુત ધ્રુવોને આપણે કોઈ વિદ્યુત સાધન વડે જોડી દેતા હતા. અહીંયા વિદ્યુત માપવા માટે વોલ્ટ મીટર કે બીજા કોઈ એ મીટર તમે મૂકી શકો. વિદ્યુતની હાજરી ચકાસવા માટે વોલ્ટ મીટર મૂકતા હતા. આ તમારો કયા ધાતુનો સળિયો હતો? ઝીંક ધાતુનો સળિયો હતો. અને આ તરફ તમે કઈ ધાતુનો સળિયો લીધેલો હતો? કોપર ધાતુનો સળિયો લીધેલો હતો. અને મિત્રો, અહીંયા તમે બીજી એક રચના રાખતા હતા જેને ઊંધા યુ આકારની નળી હતી, ઇન્વર્ટેડ યુ આકારની ટ્યુબ. એને કયા નામે ઓળખવામાં આવતું હતું? એનું શું નામ હતું? કાબ્રિજ તરીકે ઓળખતા હતા. એની અંદર કયું દ્રાવણ ભરવામાં આવતું હતું? NH4Cl. NH4Cl. ને પછી આપણે આ બ્રિજને તમે કયા બ્રિજ તરીકે ઓળખતા હતા? ક્ષાર સેતુ તરીકે. એનું શું નામ આપણે આપેલું હતું? ક્ષાર સેતુ તરીકે ઓળખવામાં આવતા હતા. આની અંદર બીજી એક એ વસ્તુ ભરવામાં આવતું હતું, અગર જે તમને કીધું હતું લિક્વિડ સ્વરૂપનું પાવડર જેવું એક એ હોય છે. હવે મિત્રો, આ ધ્રુવને તમે એનોડ તરીકે ઓળખતા હતા, જ્યાં ઝીંકનું શું થતું હતું? ઓક્સિડેશન થતું હતું. ઝીંક શું અનુભવતું હતું? ઓક્સિડેશન. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવતું હતું. અહીંયા સોલિડ સ્વરૂપમાંથી અહીંયા એક્વિસ સ્વરૂપમાં આવતું હતું. એટલે શું થતું હતું મિત્રો કે આ જે પાત્ર લીધેલું છે એ પાત્ર પરથી શું થતા હતા? ઝીંક ધાતુના સળિયા પરથી ઝીંકના આયનો છૂટા પડતા હતા. જે ઝીંકના આયનો ક્યાં જતા હતા? દ્રાવણમાં. અને સપાટી પર શું મુક્ત થતા હતા? ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા. અને આ ઇલેક્ટ્રોન આ વાહક તાર વડે ગતિ કરીને શું થતા હતા? કેથોડ તરફ આવતા હતા. આ ધ્રુવને આપણે કયું નામ આપેલું હતું? એનોડ. અને આ તરફના ધ્રુવને તમે કયા નામે ઓળખતા હતા? કેથોડ તરીકે ઓળખતા હતા. આ ઇલેક્ટ્રોન અહીં આવતા હતા. તો દ્રાવણની અંદર રહેલા કોપર અને સલ્ફેટના જે આયનો છે તેની અંદર શું થતું હતું મિત્રો? આ કોપરના આયનો આ ઇલેક્ટ્રોનને મેળવી લેતા હતા. એટલે કે અહીંથી જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એ કોપરના આયનો મેળવતા હતા અને તેની અંદર રૂપાંતર પામતા કોપરના સ્વરૂપમાં. એટલે અહીં શું થતું હતું? તો કોપર સલ્ફેટના દ્રાવણની અંદર અહીંયાથી આ રીતે આપણે શું થતા? 2 ઇલેક્ટ્રોન મેળવતા હતા. અને અહીંયાથી શું થતું હતું? કોપર સોલિડ સ્વરૂપમાં, એટલે આ તરફ જમા થતા હતા એક્વિસ સ્વરૂપમાં. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઝીંકનું શું થતું હતું? ઓક્સિડેશન થતું હતું. એટલે ઝીંક ધાતુના સળિયા પરથી શું થતા? ઝીંકના આયનો દ્રાવણમાં આવતા હતા. જો એ ખાસ ધ્યાન રાખજો, ઝીંક ધાતુ એટલે કે જે ભાગને આપણે એનોડ તરીકે ઓળખતા હતા એ ઝીંક ધાતુ જે આ પાત્ર હતું, તો ઝીંક ધાતુના સળિયા પરથી જે આયનો ઝીંકના આયનો મુક્ત થઈને શું થતું હતું? દ્રાવણમાં જતા હતા. અને જે ઇલેક્ટ્રોન છૂટા પડતા હતા એ ક્યાં? સળિયા પર એકત્રિત થતા હતા. અને એ વાહક તાર વડે આ તરફ ગતિ કરતા હતા. આ તરફ શું થતું હતું? કોપર સલ્ફેટના દ્રાવણમાં રહેલા જે કોપરના આયનો છે તે આ મુક્ત ઇલેક્ટ્રોન જે આ તરફ ગતિ કરીને આવે છે તેને મેળવી લેતા હતા. અને કોપર ક્યાં જમા થતો હતો? કોપર ધાતુના સળિયા પર જમા થતો હતો. મિત્રો, અહીં ઝીંકનું શું થતું હતું? ઓક્સિડેશન. અને કોપરનું શું થતું હતું? રિડક્શન થતું હતું. હવે તમે બીજી એક વસ્તુને ધ્યાન આપો. એનોડ, આ ભાગને એનોડ, એને યાદ રાખવા માટેની મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર ટ્રીક પણ કીધેલી હતી. LOAN, લોન. આ રીતે યાદ રાખવાનું હતું તમારે. એનોડ હંમેશા કઈ સાઈડે આવે? લેફ્ટ સાઈડે. એટલે એનું આપણે મિનિંગ શું કરી લો? તો L4 શું લેતા હતા? લેફ્ટ. L સાઈડ લેફ્ટ હતું આપણી પાસે, લેફ્ટ સાઈડ. અને અહીંયાથી O4 શું હતું? ઓક્સિડેશન. A4 શું હતું? એનોડ. અને N4 શું હતું આપણી પાસે? નેગેટિવ. મિત્રો, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય. લોન એટલે L એટલે કે કયું હશે? લેફ્ટ સાઈડે. એનોડ હંમેશા કઈ સાઈડે આવશે? લેફ્ટ સાઈડે.
ત્યાં કઈ પ્રોસેસ થતી હશે? ઓક્સિડેશનની પ્રોસેસ થતી હશે. એનોડ હશે અને એ કયું વિદ્યુત સ્થિતિમાન એ કેવું હશે? ઋણ વિદ્યુત સ્થિતિમાન ધરાવતું હશે. અને આ તરફ કયું હોય છે? તમારું ધન. કેથોડમાં આના કરતાં ઊંધું હોય છે. લેફ્ટની જગ્યાએ શું થઈ જશે? રાઈટ. ઓક્સિડેશનની જગ્યાએ શું થઈ જશે? રિડક્શન. એનોડની જગ્યાએ શું થઈ જશે? કેથોડ. અને નેગેટિવની જગ્યાએ શું થઈ જશે? અહીંયાથી પોઝિટિવ. એટલે તમે કોઈ એક સાઈડનું યાદ રાખો એટલે બીજી સાઈડનું ઓટોમેટિક તમને યાદ રહી જશે મિત્રો. હવે મિત્રો આ તરફ તમે થોડુંક ધ્યાન આપો. એનોડ તરફ શું પ્રક્રિયા થાય છે? તો એનોડમાં જે છે ધાતુનું વિદ્યુત ધ્રુવ છે એ અહીંથી ખાસ ધ્યાન રાખજો. ધાતુના વિદ્યુત ધ્રુવમાંથી શું થાય છે? આયનો છૂટા પડીને દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો. એનોડમાં શું થાય છે? અહીંયાથી ધાતુના વિદ્યુત ધ્રુવમાંથી આયનો છૂટા પડીને દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. અને ઇલેક્ટ્રોન ક્યાં રહે છે? અને ઇલેક્ટ્રોન ધ્રુવ પર રહે છે. ખાસ ધ્યાન રાખજો. અહીં એનોડ તરફ એવી પ્રક્રિયા થાય છે કે જે એનોડ ધ્રુવ છે એમાંથી જે આયનો ધાતુના આયનો છૂટા પડીને ક્યાં જવાનું વલણ ધરાવે છે? દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. આ તરફ કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે મિત્રો? તો શું થાય છે? જે દ્રાવણમાં રહેલા આયનો એ ઇલેક્ટ્રોન મેળવીને કોપર એટલે કે કેથોડ પર વિક્ષેપિત થવાનું વલણ ધરાવે છે. એટલે એના પર શું થાય છે? જમા થતા જોવા મળે છે મિત્રો. હવે તમે અહીંયા બીજી એક વસ્તુનું ફોકસ કરવાની ટ્રાય કરો. આ તરફ જુઓ, બધા આના પર શું હશે? આ તરફ ધ્યાન આપો. તો આ તરફ બધા શું હશે? ઇલેક્ટ્રોન હશે. આના પર શું હશે? બધા ઇલેક્ટ્રોન આવી ગયા હશે. અને દ્રાવણની અંદર શું રહ્યા હશે? બધા ઝિંક આયનો Zn+2 Zn+2 Zn+2. આ રીતે આ તરફ કયા આયનો હશે? પ્લસ આયનો હશે મિત્રો. તો જુઓ, ધન આયનો અને ઋણ આયનો વચ્ચે એક પ્રકારના પોટેન્શિયલનું નિર્માણ થશે. પોટેન્શિયલ શું છે? તમે ફિઝિક્સના ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો. ફિઝિક્સની લેક્ચર સિરીઝ આપણી પ્લેલિસ્ટમાંથી તમે જઈને જોઈ શકો છો જો ના જોયા હોય તો. અહીં શું થશે? ધન આયનો અને ઋણ આયનો વચ્ચે શું થશે? એક પ્રકારનો પોટેન્શિયલ ડિફરન્સનું નિર્માણ થશે. એટલે ઇન શોર્ટ આપણે આ ટર્મને કઈ રીતે બોલી શકીએ કે જે વિદ્યુત ધ્રુવ છે તે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ વચ્ચે એક પ્રકારનો શું થાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, જેને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે? હું તમને ફરીથી યાદ કરાવું તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ શું છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને તમે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખી શકો છો? તો એ શું છે? તો અહીંયાથી ફરીથી કહી દઉં છું. વિદ્યુત ધ્રુવ અને શું છે? દ્રાવણ વચ્ચે શું થાય છે? એક પ્રકારના પોટેન્શિયલ ડિફરન્સનું નિર્માણ થાય છે. કારણ કે અહીંયા જુઓ, ધ્રુવ પર બધા ઋણ આયનો છે, આ તરફ શું છે? ધન આયનો છે. એટલે એક પ્રકારના શું થતા હોય છે? પોટેન્શિયલ ડિફરન્સનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે, જેને તમે કયા નામે ઓળખી શકો છો? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. જે પોઝિશન મિત્રો એનોડ સાઈડે છે, સેમ પોઝિશન કેથોડ સાઈડે છે. કઈ રીતના? તમે જુઓ, આ તરફ અહીંયાથી જો કોપરના ધન આયનો ધ્રુવ પર જતા રહ્યા હશે તો અહીંયા કયા આયનો રહ્યા હશે? સલ્ફેટના ઋણ આયનો રહ્યા હશે. અહીંયા કયા આયનો રહ્યા હશે? દ્રાવણમાં સલ્ફેટના ઋણ આયનો રહ્યા હશે. હવે શું થશે? અહીંયા ઋણ આયન, તો આ સ્થિતિમાં કેવું કહેવાશે? ધન. એટલે અહીં પણ એક પ્રકારનું શું જોવા મળશે તમને? પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળશે. એટલે આ તરફ પણ વિદ્યુત પોટેન્શિયલ. એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે મિત્રો? તે કોઈ નવી વસ્તુ નથી. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સનું તફાવત પડે છે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત પડે છે એ તફાવતને આપણે કયા નામે ઓળખીએ છીએ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનોડ તરફ જે તફાવત પડશે એને ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખીશું. એને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. કારણ કે એનોડ તરફ શું થતું હોય છે? ઓક્સિડેશન થતું હોય છે. એટલે એને આપણે કયા નામે ઓળખવાના છે? ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખીશું. અને કેથોડ તરફ શું થતું હોય છે? રિડક્શન. એટલે એને આપણે કયા નામે ઓળખીશું? રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. એને તમે કયા નામે ઓળખશો? રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે જે તરફ તમારું શું થતું હોય છે, ઓક્સિડેશન થાય છે, અને તમે કયા નામે ઓળખવાના છે, ઓક્સિડેશન પોટેન્શિયલ. અને જે તરફ તમારું શું થતું હોય છે, રિડક્શન થતું હોય છે, તેને તમે કયા નામે ઓળખવાના છે, રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખી શકો છો. ચાલો હવે મિત્રો અહીંયાથી તમે ધ્યાન આપો, આ જે બ્રિજ એટલે કે આ જે તમારો વિદ્યુત સેલ છે, એ વિદ્યુત સેલ શું થતું હોય છે, જો એસટીપીએ એટલે પ્રમાણિત અવસ્થામાં હોય અને બધા જ દ્રાવણો જે છે, દ્રાવણની સાંદ્રતા 1 મોલર લેવામાં આવી હોય, કયું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર લીધેલું અને દ્રાવણની સાંદ્રતા 1 લેવામાં આવી હોય, તો ત્યારે જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જોવા મળે છે તેને સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે કયા નામે ઓળખી શકો છો, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આપણે આ રીતે દર્શાવીશું, પણ ઉપર શું લખી દઈશું, ડોટ, આ રીતે ઈ નોટ, અહીંયાથી ઓપી ઓક્સિડેશન, અને આ તરફ તમારું શું થતું હશે, રિડક્શન. એટલે મિત્રો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ એ જ વસ્તુ છે. એનોડ તરફ તમારું જે આવે છે ઓક્સિડેશન પોટેન્શિયલ, અને કેથોડ તરફ જે આવે છે તમારું કયું છે, રિડક્શન પોટેન્શિયલ છે. અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે મિત્રો, હું તમને ફરીથી કહી દઉં છું, એ કોમન છે. એટલે એ શું છે, ઇનડાયરેક્ટલી આ જે તમારું ધ્રુવ છે અને દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સનું નિર્માણ થયું, એક ધન હશે તો બીજું શું હશે મિત્રો, ઋણ. અહીંયાથી વસ્તુ ખાસ સમજો, એક ધન હશે તો બીજું શું હશે, તમારું ઋણ હશે. એટલે આ તમારું પોટેન્શિયલ ડિફરન્સ થતું હોય છે એમ કે. અને જો એસટીપીએ લેવામાં અને દ્રાવણની સાંદ્રતા 1 લીધી હોય તો આપણે એને કયા નામે ઓળખીએ છીએ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ આપણે શેના પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે આપણે શું કરતા હોય છે, એને ઓળખતા હોઈએ છીએ મિત્રો. હવે અહીં તમે જુઓ કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આ રીતે થતું હશે, આ તરફ ઓક્સિડેશનનો પાર્ટ ને આ તરફ તમારો શું થતો હશે, રિડક્શનનો પાર્ટ થતો હશે. મિત્રો એક મિનિટ, હવે આપણે આ સાફ કરી દઈએ. સપોઝ હવે ઝીંક ધાતુનું લઈ લઈએ, તો ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય છે, તો ઝીંક ધાતુમાંથી શું થશે, તમારું Zn+2+2 ઇલેક્ટ્રોન્સ થતા હશે, અહીંયાથી મુક્ત થતા હશે. આ સોલિડ સ્વરૂપમાં હશે અને અહીંયાથી કયું હશે, એક્ટિવ સ્વરૂપમાં. આનું શું થાય છે, ઓક્સિડેશન થાય છે. આનું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હમણાં માની લઈએ, હાલ પૂરતું તમે માની લો, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ જે પોટેન્શિયલ છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે 0.76 વોલ્ટે લઈએ, કેટલું લઈ લઈએ, 0.67 વોલ્ટ છે. હવે મિત્રો શું થાય, ઝીંકનું જ્યારે રિડક્શન થતું હશે Zn+2 અને 2 ઇલેક્ટ્રોન, અને ત્યારે તમારું શું થશે, Zns. અને ત્યારે પ્રયોગો દ્વારા જો આનું પોટેન્શિયલ માપવામાં આવે તો એ -0.76 વોલ્ટ માલુમ પડે છે. સપોઝ આ કોઈ એક્સ નામની વ્યક્તિએ કોઈ એક પ્રયોગ કર્યો અને એણે જ્યારે જોયું ત્યારે આ પ્રક્રિયાની અંદર ઝીંક ધાતુનું જે ઓક્સિડેશન પોટેન્શિયલ હતું એ એણે માપ્યું તો કેટલું મળતું હતું, 0.76 વોલ્ટ. આ વાય નામની વ્યક્તિએ કર્યો અને એને રિઝલ્ટ મળ્યું માઇનસ. હવે બેની વચ્ચે કન્ફ્યુઝન ઊભું થયું, ઝીંકનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કયું લેવું, પ્લસ લેવું કે માઇનસ લેવું. તો મિત્રો એના માટે શું થયું, બંને વચ્ચે શું થયો, ઝઘડો ઊભો થયો, એક્સ અને વાય. એક્સ વાળી વ્યક્તિ કહે મારું સાચું, વાય વાળી કહે મારી સાચું. તો મિત્રો બંને સમાધાન પાસે કોની પાસે જવું પડે, રસાયણ વિજ્ઞાન હોય તો આયુપીએસસી પાસે જવું પડે. તો આયુપીએસસીએ કીધું તમે બંને સાચા છો, તમે બંને સાચા છો. એક વ્યક્તિ જે પોટેન્શિયલ દર્શાવે છે ઓક્સિડેશન પોટેન્શિયલ છે, અને બીજી વ્યક્તિ જે પોટેન્શિયલ દર્શાવે છે કયું પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ છે. ચલો આયુપીએસસીએ આ બે વ્યક્તિનું સમાધાન કરાવી દીધું. પણ મિત્રો હવે શું થાય, પાછા આવું થશે તો બીજા લોકો એની પાસે આવશે. તો આયુપીએસસીએ અત્યારે એક પ્રમાણિત નિયમ બનાવી દીધો કે આપણે શું કરીશું, રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત ગણવાના છે. કોઈ પણ ધાતુનું આપણે પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલના સ્વરૂપમાં જ દર્શાવીશું. ખાસ ધ્યાન રાખજો, આ આયુપીએસસીએ પ્રમાણિત કરેલું છે. આયુપીએસસીએ શું કર્યું, આ વસ્તુને પ્રમાણિત કરી દીધી કે હંમેશા તમે કયા પોટેન્શિયલને ધ્યાનમાં લો, રિડક્શન પોટેન્શિયલને જ ધ્યાનમાં લેવાની જરૂર છે. તમારે ઓક્સિડેશન પોટેન્શિયલ લેવાનું નથી. પણ અહીંયા ક્લિયર છે, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ કેવા હોય છે, એકબીજાના વિરોધી છે. સપોઝ આ 0.76 છે, પ્લસ છે, તો રિડક્શન પોટેન્શિયલ કેવું હશે, માઇનસ હશે. સપોઝ કોઈ ધાતુનું ઓક્સિડેશન પોટેન્શિયલ લઈ લેમ છું
-x છે તો એનું રિડક્શન પોટેન્શિયલ કેટલું થતું હશે મિત્રો? રિડક્શન પોટેન્શિયલ હશે +x. વેલ્યુમાં કોઈ ફેર પડવાની નથી, માત્ર શું હશે? પ્લસ માઇનસનું શું થવાનું છે? તમારા સિમ્બોલની અંદર ફેર પડવાનો છે. એટલે એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ દર્શાવ્યું છે તેમાં રિડક્શન પોટેન્શિયલને IUPACએ પ્રમાણિત કર્યું છે. તમે ઓક્સિડેશન સ્વરૂપમાં લખી શકો મિત્રો, એનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ IUPACએ જે પ્રમાણિત સ્વરૂપ કર્યું છે કયું છે? રિડક્શન પોટેન્શિયલ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હંમેશા સરખા હશે, પણ એમના ચિહ્નો વિરુદ્ધ, એટલે પરસ્પર કેવી સંખ્યાઓ હશે? વિરોધી સંખ્યાઓ હશે. ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ છે તો એનું રિડક્શન પોટેન્શિયલ કેવું હશે? માઇનસ. ઓક્સિડેશન માઇનસ છે તો રિડક્શન કેવું હશે? રિડક્શન પોટેન્શિયલ તમારું કેવું હશે? અહીંયાથી પ્લસ હશે. હવે મિત્રો અહીંયાથી તમે જુઓ, એક તરફ આપણે એનોડનું પોટેન્શિયલ લીધું, એક તરફ કયું પોટેન્શિયલ લીધું? આ એનોડ તરફનું પોટેન્શિયલ છે, અને આ તરફ તમે કયું પોટેન્શિયલ દર્શાવો છો? કેથોડનું પોટેન્શિયલ દર્શાવો છો. પણ મિત્રો આ આખા વિદ્યુત કોષનું પોટેન્શિયલ ડિફરન્સ કેટલું, અથવા તો એનું EMF કેટલું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અથવા તો એને આપણે પોટેન્શિયલ ડિફરન્સ કહીએ, તો એ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? આખા કોષનો એટલે કે સેલનો લખી દઈએ તો મિત્રો એ કોના જેટલો હશે? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના સરવાળા જેટલો હશે. કારણ કે એની અંદર બે જ વસ્તુ આવેલી છે ને, એક તરફ ઓક્સિડેશન ને બીજું શું છે? રિડક્શન. એટલે બંનેના શું હશે? સરવાળા જેટલો હશે. ઓક્સિડેશન પ્લસ રિડક્શન. આ કયું છે તમારું? એનોડ. એનોડ ધ્રુવ. અને બીજું શું છે? કેથોડ ધ્રુવ. કારણ કે આખા વિદ્યુત કોષની અંદર બે જ ધ્રુવ આવે. કયા કયા ધ્રુવ આવે? એનોડ ને બીજું કયું ધ્રુવ આવે? કેથોડ. એટલે આખા સેલનું કુલ પોટેન્શિયલ ડિફરન્સ કેટલું હશે? તો બંનેના સરવાળા જેટલું. આ પ્રમાણિત છે તો આ પણ આપણે શું કરી દઈએ? પ્રમાણિત કન્સિડર કરી લઈએ. પરંતુ IUPACએ આપણને કીધેલું છે કે જે તમે કોષનો પોટેન્શિયલ ડિફરન્સ લખો એ બંને ત્યાં સુધી કયા નિયમની અંદર રાખવાનો ટ્રાય કરો? રિડક્શન પોટેન્શિયલમાં. હવે ઓક્સિડેશનની જગ્યાએ હું રિડક્શન લખું તો અહીંયા કયું ચિહ્ન આવી જશે? માઇનસ રિડક્શન પોટેન્શિયલ. આ કઈ ધાતુનું છે? એનોડ તરફનું છે, અને આ તમારું કયું છે? કેથોડ તરફનું છે. ચાલો, એટલે અહીંયાથી આ તરફ લખું તો અહીંયાથી શું થશે? રિડક્શન પોટેન્શિયલ. આ કોનું છે? કેથોડ. અને આ માઇનસ ગયું તો માઇનસ, અને અહીંયાથી કયું લખી શકો તમે? આ એનોડ. એટલે આ તમારું શું જશે? કેથોડ. અને તમારી પાસે શું આવશે? એનોડનું પોટેન્શિયલ ડિફરન્સ. કેથોડ મિત્રો કઈ સાઈડે હતો? યાદ કરવાની ટ્રાય કરો. રાઈટ સાઈડે હતો. એટલે અને હું આવું પણ લખી શકું, રાઈટ સાઈડ માઇનસ લેફ્ટ સાઈડ. આ રીતે પણ લખી શકાય. મિત્રો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, આખા સેલનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તમારે કાઢવાનો છે તો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. એમ તો આપણે કયા સ્વરૂપમાં લખવાના છે? હંમેશા રિડક્શન સ્વરૂપ જ લખવું. આ માઇન્ડમાં ફિટ કરી દેજો. કોઈ પણ તમે પોટેન્શિયલ લખવાનું હોય તો હંમેશા કયું સ્વરૂપ આપણે રાખવાનું? IUPAC જ રાખવાનું. ઓક્સિડેશનમાં લખી શકો પણ આપણે લખવાનું નથી. આપણે કયું ફોલો કરવાનું? રિડક્શન ને જ ફોલો કરવાનું. એક્ઝામ્પલની અંદર જો એવું બને કે ઘણી વખત તમને ગુચાવવા માટે જાણી જોઈને ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આપે, પણ તમારે એને શું કરવાનું? રિડક્શનમાં જ કન્વર્ટ કરવાનું છે. ઓક્સિડેશન એટલે શું મિત્રો ખબર છે ને? ઓક્સિડેશન આંખમાં વધારો થાય. રિડક્શન એટલે શું ખબર? ઓક્સિડેશન આંખમાં ઘટાડો થાય. દાખલા તરીકે આવું લખેલું હોય Zn+2. તમે જુઓ અહીંયા 0 તો અહીંયા ઓક્સિડેશન આંક થઈ ગયો 2, તો આ તમારું શું કહેવાય? ઓક્સિડેશન. અને આ આવું લખેલું તમને જોવા મળે Zn+2, અને અહીંયાથી શું હોય? Zn. તો અહીંયા જુઓ 2 છે, અહીંયા કેટલા થઈ ગયા? 0. તો આ તમારું શું કહેલું કહેવાય? રિડક્શન. ઓક્સિડેશન આંખમાં શું થયો? ઘટાડો. આપણે હંમેશા રિડક્શનને જ ફોલો કરવાની ટ્રાય કરવાની. એટલે રિડક્શનને જ તમે ફોલો કરવાના છે. હું એ સ્વરૂપનું જ માનું. તો આ તરફ તમે જુઓ કયું ધ્રુવ આવે? એનોડ. એટલે એનોડ માઇનસ તમારી પાસે શું આવવાનું છે? કેથોડ. આ રીતે તમે શું લખી શકો? કેથોડ. આ રીતે. પણ મિત્રો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે કંઈ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ દર્શાવેલા છે રિડક્શન છે. કોઈ વ્યક્તિ તમને ગુચાવવા માટે અહીંયાથી પ્લસ કરી દે, કદાચ ઓક્સિડેશનના સ્વરૂપમાં લખે તો આ તમારું પ્લસ બની જશે ને આ તમારું શું થઈ જાય? માઇનસ. એટલે તમારે એ વસ્તુ પર ખાસ ફોકસ કરવાનું. પૂછનાર વ્યક્તિ શું જાણવા માંગે છે? એણે ઓક્સિડેશન સ્વરૂપમાં ઇક્વેશન જોઈએ છે કે રિડક્શન સ્વરૂપમાં જોઈએ છે? આપણે તો આ જ રિડક્શન સ્વરૂપમાં જ રાખવાના છે. IUPACના જે નિયમો છે તેને જ પ્રમાણે. એટલે જુઓ, તમારે જો સેલનો પ્રમાણિત કોષ જોઈતો હોય તો તમે આ રીતે ગણતરી કરી શકો. રાઈટ માઇનસ લેફ્ટ કરીને પણ તમે શું કરી શકો છો? ગણતરી કરી શકો છો. મિત્રો ફરીથી હું તમને યાદ કરાવું છું કઈ કઈ વસ્તુ આપણે જોઈ. પહેલાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે? તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે ખાસ ધ્યાન રાખજો,
દ્રાવણ અને ધ્રુવ વચ્ચે જે વિદ્યુત પોટેન્શિયલ છે એને તમે કયા નામે ઓળખવાના? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એનોડ અને એના દ્રાવણ વચ્ચે જે છે તેને આપણે કહ્યું ઓક્સિડેશન પોટેન્શિયલ કીધું, અને કેથોડ અને એના તરફ જે છે તેને આપણે કયું કીધું? રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનો જે સરવાળો છે એને શું કીધું આપણે? વિદ્યુતનો કુલ પોટેન્શિયલ. એટલે આખા સેલનો વિદ્યુત કોષનો શું કહેવામાં આવે છે? કુલ પોટેન્શિયલ ડિફરન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ઈએમએફના નામે પણ ઓળખતા હોય છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. મિત્રો એ શું છે? તમે ભૌતિક વિજ્ઞાનની અંદર અભ્યાસ કરશો, ડિટેલમાં અભ્યાસ કરશો, ઈએમએફ શું છે ચેપ્ટર નંબર 3 ની અંદર. હજુ કદાચ તમારું ચેપ્ટર નંબર 3 ચાલ્યું નહીં હશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તમે આ રીતે શું કરી શકો છો? ગણતરી કરી શકો છો. સપોઝ એક બે ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ જેથી તમને વધારે આઈડિયા આવે. એક વિદ્યુત કોષ લઈ લેમ છું જેનું એનોડ નિકલ ધાતુનું બનેલું છે, Ni+2. આપણે શું કરીએ અહીંયાથી? માત્ર કયા પ્રમાણિત વિદ્યુત કોષ લઈએ તો એની સાંદ્રતા કેટલી લઈ લઈએ? 1 મોલર. અને આ કયા ફોર્મમાં હશે? સોલિડ. અહીંયા શું હશે? ક્ષાર સેતુ હશે. ક્ષાર સેતુ પછી આપણે જે એનોડ છે આ એનોડ લીધું, આ તરફ કેથોડ લઈ લઈએ Ag+1. એની સાંદ્રતા પણ કેટલી લઈ લઈએ? 1 મોલર. અને આ તરફ કયું લઈ લે? Ag. અહીંયાથી આપણને એના પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ આપવામાં આવેલા છે. નિકલ ધાતુનું લઈ લઈએ Ni. એનું આપણને પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ જે આપેલું છે 0.25 વોલ્ટ. Ni 0.25 વોલ્ટ. અને બીજું આપણી પાસે કયું છે? સિલ્વર. સિલ્વરનું પ્રમાણિત પોટેન્શિયલ આપણને આપવામાં આવેલું છે અહીંયાથી. સિલ્વર ધાતુનું પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ આપેલું છે 0.80 વોલ્ટ. કેટલા આપવામાં આવેલા છે? 0.80 વોલ્ટ. હવે આ જે પોટેન્શિયલ છે, સોરી નિકલનું કયું છે? માઇનસમાં છે. આ આપણી પાસે એ છે. હવે મિત્રો આપણને ખબર છે વિદ્યુત કોષનું, આ જે વિદ્યુત કોષ છે તેનું પ્રમાણિત તમારે શું કરવાનું છે? ઈએમએફ ગણવાનું છે. એટલે ઈ સેલ પ્રમાણિત ગણવાનું છે. તો આપણને ખબર છે ઈ સેલ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન શું છે મિત્રો? ઈ સેલ ઇક્વલ ટુ શું છે? કેથોડ. અહીંથી કયું લેવાના છે? કેથોડનું. કેથોડનો પોટેન્શિયલ માઇનસ તમે કયું લેવાના છે? આ તરફ એનોડ. કેથોડને શું છે? એનોડ. અથવા તો તમે શું લખતા હતા? રાઈટ સાઈડ માઇનસ લેફ્ટ સાઈડ. ચલો હવે આ જે પોટેન્શિયલ લખવાના છે મિત્રો એ કયા હોવા જોઈએ? રિડક્શન પોટેન્શિયલ હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો, આપણા દરેક પોટેન્શિયલ કયા સ્વરૂપમાં લખાવા જોઈએ? રિડક્શન. જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો શું કહેવાય? રિડક્શન. અહીંયા જુઓ ઓક્સિડેશન આંક કેટલા છે? +2 થી 0 થાય છે. એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે અહીંયાથી રિડક્શન થાય છે. એટલે અહીંયાથી શું લખવાના? Eg. અને અહીંયાથી Ni +2 થી Ni માઇનસ અહીંયાથી એનોડ. આ જો મિત્રો તમારું કયું હતું? આ તરફનું, સોરી અહીંયા કેથોડ. ફર્સ્ટ કેથોડ. આ પાર્ટ તમારો કેથોડ થશે અને આ શું હશે? તમારું એનોડ. તો અહીંયાથી Ag+ થી અહીંયા શું આવશે? Ag માઇનસ એનોડમાં શું આવશે? અહીંયાથી Ni+2 થી કયું થઈ જશે? Ni. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, અને રિડક્શન સ્વરૂપ જ લખાવવું જોઈએ. અને અહીંયા આપણને બંને રિડક્શન જ આપેલા છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચલો સિલ્વરનું પોટેન્શિયલ કેટલું છે? 0.80 વોલ્ટ. માઇનસ અને માઇનસ કેટલા છે? 0.25. ચલો અહીંયાથી આનો એ કરો તો 0.80 માઇનસ માઇનસ હશે પ્લસ 0.25 એટલે કેટલા થશે? અહીંયાથી 8 0 + 5 5 8 + 2 કેટલા થશે? 10 1.0 વોલ્ટ. એટલે આનું જે ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ એ કેટલું હશે તમારી પાસે? 1. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આ તમારું કયું પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ. કયું પોટેન્શિયલ છે? રિડક્શન. જો તમારે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈતું હોય તો આનું શું આવી જશે? આનું વિરોધી સંખ્યા. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલું થશે તમારું? તો ઓક્સિડેશન પોટેન્શિયલ તમારે જોઈતું હોય ઈ સેલનું, તો ઈ સેલનું ઓક્સિડેશન પોટેન્શિયલ કેવું આવશે? આનું માઇનસ આવી જશે. એટલે -1.05 વોલ્ટ. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આપણે જે કંઈ ગણતરી કરીએ છીએ એ તમામ ગણતરી કયા સ્વરૂપમાં કરવામાં આવે છે? રિડક્શન પોટેન્શિયલના સ્વરૂપમાં જ એ ગણતરી કરીએ છીએ. દરેકે દરેક ગણતરી આપણે કયા સ્વરૂપમાં કરતા હોઈએ છીએ? રિડક્શન પોટેન્શિયલના સ્વરૂપમાં. આપણને જે આન્સર મળે છે એ પણ રિડક્શન પોટેન્શિયલ જ છે. અને ઓક્સિડેશન અને રિડક્શન પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા છે. તમને ખબર છે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પરસ્પર કેવી છે? વિરોધી સંખ્યાઓ હોય છે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈએ. ચલો સપોઝ નેક્સ્ટ ક્વેશ્ચન લેવાનો પ્રયત્ન કરું છું.
नेक्स्ट क्वेश्चन लिए अपनी पास सपोज जिंक डेनियल कॉस्ट ले लिए Zn+2 અહીંથી કહ્યું 1 મોલર સાંદ્રતા લઈએ કારણ કે આપણે પ્રમાણિત વિદ્યુત કોષ જ આજે ગણવાના છે અને અહીંયાથી ક્ષાર સેતુને અહીંયા કયું આવશે કોપર Cu+2 અને અહીંયાથી સાંદ્રતા કેટલી હશે 1 મોલર અને અહીંયા કયું આવશે Cs સોલિડ ફોર્મ ને આ કયું હશે સોલિડ ફોર્મ ચલો અહીંયાથી આપણને એના પોટેન્શિયલ આપવામાં આવેલા છે ઝિંકનું પોટેન્શિયલ ડિફરન્સ આપણને આપેલું છે Zn+2 થી Zn એનું પોટેન્શિયલ ડિફરન્સ આપણને આપેલું છે -0.6 વોલ્ટ અને કોપરનું આપણને પોટેન્શિયલ આપવામાં આવેલું છે E0 કોપર Cu+2 Cu અને અહીંયા એનું પોટેન્શિયલ આપેલું છે 0.39 વોલ્ટ ચલો આ આપણને પોટેન્શિયલ આપેલા છે અને વિદ્યુત કોષનો પ્રમાણિત પોટેન્શિયલ આપણને ગણવા કીધેલો છે મિત્રો પહેલાં તો તમે એ જ ચેક કરી લો તમને જે પોટેન્શિયલ આપેલા છે એ રિડક્શન સ્વરૂપમાં છે તો જો +2 થી 0 થાય એટલે રિડક્શન છે અહીંયા પણ +2 થી કેટલા થાય છે 0 એટલે રિડક્શન છે કોઈ પ્રોબ્લેમ નથી આ પાર્ટ તમારો કયો છે એનોડ છે અને આ તરફ તમારો કયો પાર્ટ છે કેથોડ તો હવે ઈ સેલનું પ્રમાણિત ઇક્વેશન ડાયરેક્ટ લખીએ ઈ સેલ = તમારું કેથોડ આવે તો હું ડાયરેક્ટ લખું છું ઈ સેલ કેથોડનું શું આવશે Cu+2 થી Cu માઇનસ આ તરફ તમારું કયું આવે એનોડ અને Zn+2 થી Zn મિત્રો ખાસ ધ્યાન રાખજો +2 થી થવું જોઈએ તમારી પાસે આવું ના લખાઈ જાય ઓક્સિડેશન ડાયરેક્ટ નહીં લખાવવું જોઈએ એટલે Zn+ થી હવે આપણને વેલ્યુ પણ એની જ આપેલી છે એટલે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી -0.39 -0.76 ચલો એટલે એકલા થશે -0.39 અને માઇનસ કેટલા થશે પ્લસ चलो यहाँ एकला थशे 9 + 6 કેટલા થશે 15 7 + 3 10 10 + 1 11 11 નો આ 1 એટલે અહીંયા કેટલા આવી જશે 1.15 વોલ્ટ મિત્રો આની ગણતરી એકદમ ઈઝી છે એકદમ જ ઈઝી એક્ઝામ્પલ છે જસ્ટ આપણે આગળ જતા આ એક્ઝામ્પલની આપણા માટે હેલ્પ મળે અધરવાઇઝ એમસીક્યુમાં કોઈ ક્વેશ્ચન આવે તો તે સોલ્વ કરવા માટે અથવા વાઇઝ શું થશે આપણે પાછળના મોટા ન્યુમેરિકલ્સ જ્યારે સોલ્વ કરીશું ત્યારે આપણી આ પાર્ટ પહેલેથી કમ્પ્લીટ હશે તો આપણને ઘણી હેલ્પ થશે ચલો નેક્સ્ટ કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ વિદ્યુત ધ્રુવો લઈએ લેડ અને ઝિંક લઈ લઈએ કયો વિદ્યુત ધ્રુવ લેવામાં આવે લેડ અને ઝિંક ધાતુ લઈ લઈએ Zn+2 સાંદ્રતા કેટલી લઈ લઈએ 1 મોલર અને આ તરફ કયું લઈ લઈએ લેડ અહીંયાથી કેટલા લઈ લઈએ Pb અને અહીંયા કેટલા થશે +2 અને અહીંયા કેટલા આવી જશે સાંદ્રતા 1 મોલર જ હશે અહીંયાથી અને અહીંયા કેવું આવી જશે Pbs આનું આપણને પોટેન્શિયલ આપવામાં આવેલા છે પોટેન્શિયલ કંઈક આ રીતે આપેલા છે Zn+2 એનું આપવામાં આવેલું છે આપણને માઇનસ આવે ને એટલે અહીંયા ઓક્સિડેશન કર્યું એટલે પ્લસ લઈ લેમ 0.76 વોલ્ટ અને લેડનું પોટેન્શિયલ આપણી પાસે કેટલું છે અહીંયાથી E0 અને અહીંયા કહ્યું છે Pb અને અહીંયા કેટલા થશે Pb+2 અને એનું જે પોટેન્શિયલ આપણને આપવામાં આવેલું છે 0.13 વોલ્ટ આ આપણને પોટેન્શિયલ આપેલા છે અને આપણને સેલનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ ગણવા માટે કીધેલો છે મિત્રો હવે આપણને ખબર છે આ પાર્ટ શું હશે એનોડ અને આ પાર્ટ તમારું શું હશે કેથોડ ને મિત્રો બીજું જુઓ આ તમારા હંમેશા કયા સ્વરૂપમાં હોવા જોઈએ રિડક્શન જ હોવું જોઈએ બટ અહીંયા આપણને કયું આપેલું છે ઓક્સિડેશન જો 0 થી +2 એટલે આ તમારી પાસે કયું પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ છે પણ ગણતરી કરો ત્યારે તમારે કયું પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનું રિડક્શન એટલે -0.76 આવી જશે અને આ પણ તમારું ઓક્સિડેશન જ છે 0.13 છે એટલે એ કયું પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ છે પણ જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે કયામાં કન્વર્ટ કરી દઈશું રિડક્શનમાં કન્વર્ટ કરી દઈશું તો અહીંયાથી આપણી પાસે ઈ સેલ ચલો કયું આવે સૂત્ર શું છે કેથોડ માઇનસ એનોડ તો કેથોડ પાર્ટ આપણો આ થશે એટલે અહીંયાથી કેવું લખી દો E0 અને અહીંયા કેવું થશે Pb+2 અને અહીંયા કેવું આવી જશે Pb માઇનસ આ તરફ તમારું કયું આવશે ઈ સેલ અને અહીંયા કેવું આવશે Zn+2 અને અહીંયા કેવું આવી જશે Zn સાંદ્રતા લખ્યું તો અહીંયાથી જુઓ હવે અહીંયાથી જુઓ આનું ચિહ્ન બદલાઈ જશે કારણ કે આ ઓક્સિડેશન હતું રિડક્શનમાં મૂકાતો કેટલા આવી જશે -0.13 માઇનસ Zn આનું પણ બદલાઈ જશે તો કેટલા થશે -0.76 થઈ જશે चलो એટલે -0.13 માઇનસ શું હશે +0.76 અહીંથી બાદ બાકી થશે 6 માંથી 3 જાય તો 3 અને 7 માંથી 1 જાય તો 6 ને કેટલા થશે 0 મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કેટલા આવી જશે 0. કેટલા આવશે તમારી પાસે
0.63 વોલ્ટ આવી જશે. તમારી પાસે આની વેલ્યુ કેટલી આવશે? 0.63 વોલ્ટ આવી જશે. આ રીતે તમે શું કરી શકો મિત્રો? આની ગણતરી કરી શકો છો. એટલે વિદ્યુત પોટેન્શિયલની ગણતરી તમે આ રીતે શું કરી શકવાના છે? ગણી શકો. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આ જે પોટેન્શિયલ આવે છે, ફરી તમને કહી દેમ છું, કયું પોટેન્શિયલ છે? રિડક્શનના સ્વરૂપમાં છે. જો તમારે ઓક્સિડેશનના સ્વરૂપમાં ફેરવું હોય તો આનું કયું લેવું પડશે? વિરોધી ચિહ્ન લેવું પડે. બીજી એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની ટ્રાય કરો. આપણે રિડક્શન પોટેન્શિયલ જ કેમ ગણીએ છીએ અથવા કેમ એનો ઉપયોગ કરીએ છીએ? કારણ કે IUPAC એ પ્રમાણિત કરેલું છે. IUPAC એ કેમિસ્ટ્રીની માતૃ સંસ્થા જેને આપણે કહીએ છીએ, એણે આ વસ્તુને પ્રમાણિત કરી છે કે ભાઈ રિડક્શન સ્વરૂપની અંદર જ કરવાનું છે. બાકી તમે ઓક્સિડેશનના સ્વરૂપમાં કરો તો ગણતરીમાં મોટો ઇસ્યુ આવતો નથી, માત્ર ચિહ્નોમાં ફેર આવશે. એટલે આપણે બને ત્યાં સુધી સ્ટાન્ડર્ડ સ્વરૂપને જ ફોલો કરવાની ટ્રાય કરીએ છીએ. ચલો મિત્રો, હવે આ પાર્ટનો યુઝ તો થાય જ છે ન્યુમેરિકલની અંદર, સાથે સાથે ગિબ્સની મુક્ત ઉર્જા પર આધારિત ન્યુમેરિકલ્સ પણ જોવા મળ્યા છે. એક બે ન્યુમેરિકલ્સ છે એટલે એનો પણ આપણે સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ. તો ગિબ્સની મુક્ત ઉર્જા શું સૂચવે છે પહેલાં તે જોઈએ. ગિબ્સની મુક્ત ઉર્જા. ચલો મિત્રો, હવે ગિબ્સની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી આપણે જોઈ ગયેલા છે ધોરણ 11 ની અંદર. આની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી હતી, એટલે હું ધોરણ 12 ની અંદર એની ચર્ચા કરવાનો નથી. તમે ધોરણ 11 ની અંદર એનો અભ્યાસ કર્યો જ હશે. માત્ર એનો આપણે યુઝ જોવાના છે. જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ સંખ્યા એટલે લેસ દેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે. આપણે શું જોયું હતું? પ્રક્રિયા આપમેળે થશે. જો ડેલ્ટા ડી લેસ દેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે, અને ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી. પ્રક્રિયા આપમેળે થતી નથી. એટલે ડેલ્ટા જીનું મૂલ્ય આ બે વસ્તુ પર છે. ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. ખાલી મુક્ત ઉર્જાનું કોઈ મહત્વ નથી. મુક્ત ઉર્જામાં થતા ફેરફારનું મહત્વ છે. અને ફેરફાર કોના જેટલું હોય? કોના જેટલું હોય? પદાર્થ તંત્રે કરેલું કાર્ય અથવા તંત્ર પર થયેલા કાર્ય જેટલું હોય છે. કારણ કે તમે જેટલું કાર્ય કરશો તેટલી ઉર્જામાં ફેરફાર થશે ને. એટલે અહીંયા ડેલ્ટા જીને તમે શું લખી શકો કે થયેલું કાર્ય. હવે કાર્ય તમારું હંમેશા કેવું લેવાનું છે? અહીંયાથી માઇનસ. એટલે અહીંયાથી તમે શું લેવાના? તંત્ર પર થયેલું કાર્ય. તંત્ર પર થયેલું કાર્ય. કારણ કે આપણે વિદ્યુત ભારને હવે કાર્ય કઈ રીતે અહીંયા વિદ્યુતના સ્વરૂપમાં કરવાનું છે. દાખલા તરીકે આ તરફ આપણે પ્લેટો લેતા હતા, ખબર? વિદ્યુત ધ્રુવ. આ તરફ કયો વિદ્યુત ધ્રુવ આવતો હતો? તમારો એનોડ. ને આ તરફ તમે કયો લેતા હતા? કેથોડ. હવે ઇલેક્ટ્રોનને શું કરતા હતા? ઇલેક્ટ્રોનને એનોડથી ક્યાં લઈ જતા હતા? કેથોડ પર જતું હતું. એનોડ ઇલેક્ટ્રોનથી ક્યાં જતું હતું? કેથોડ પર જતું હતું. હવે મિત્રો આપણને ખબર છે એનોડ અને કેથોડ વચ્ચે કાર્ય, ઇલેક્ટ્રોન આના પરથી આના પર જતું હતું એટલે એનોડથી કેથોડ પર જાય તે દરમિયાન કાર્ય થતું હતું, અને બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું નિર્માણ થતું હતું. તો આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણી પાસે ઇક્વેશન કયું છે? કાર્ય ભાગ્યા શું છે? વિદ્યુત ભાર. મિત્રો આ તમે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કર્યો છે. જો ના કર્યો હોય તો આપણે ભૌતિક વિજ્ઞાનની પ્લેલિસ્ટમાંથી તમે આ ચેપ્ટર નંબર 2 ના લેક્ચર જોઈ શકો છો, જેની અંદર આ પાર્ટને આપણે કવર કરેલો છે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન V બરાબર W ભાગ્યા Q. વિદ્યુત સ્થિતિમાન એટલે આની વચ્ચેનો EMF હોય, એટલે આને ટૂંકમાં E સેલ કહી શકું. એ જ ને, એનોડ અને કેથોડ વચ્ચેનો જે તફાવત હતો હમણાં જ આપણે ગણ્યો એ જ વસ્તુ હતી ને. અને અહીંયાથી શું લખી શકો? W ઇન્ટુ Q. માટે અહીંયાથી W બરાબર શું આવશે? Q ઇન્ટુ શું લખી શકો? E સેલ લખી શકો ને. Q ઇન્ટુ શું લખવાના? E સેલ. મિત્રો હવે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે. Q ઇન્ટુ E સેલ આપણે લખીશું. W ઇક્વલ ટુ એટલે અહીંયાથી શું આવશે? માઇનસ Q ઇન્ટુ શું આવશે? E સેલ. આપણે કયું સ્વરૂપ લેવાના છે? પ્રમાણિત. એટલે અહીંયાથી હું અહીં ડોટ નોટ લઈ લેમ છું, બરાબર ને? એટલે નોટ એટલે પ્રમાણિત, અને ના લખો તો તમે બાકીની કન્ડિશનોમાં હશે. એટલે આ STP હશે અને દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? 1 મોલર હશે. હવે મિત્રો આપણે Q ની વેલ્યુ મૂકવાની ટ્રાય કરીએ. જો 1 ઇલેક્ટ્રોન જશે તો આપણને ખબર છે E ની વેલ્યુ કેટલી આવશે? 1E. 2 ઇલેક્ટ્રોન જાય તો 2E. 3 ઇલેક્ટ્રોન જાય તો 3E. જો 1 મોલ ઇલેક્ટ્રોન જાય તો 1 મોલ ઇલેક્ટ્રોન જાય તો કેટલા થશે? 1 મોલ ઇલેક્ટ્રોનની અંદર કેટલા એ રહેલા છે? 1 મોલ ઇલેક્ટ્રોનની અંદર કેટલા રહેલા છે? એવોગેડ્રો અંક જેટલા. એટલે જો 1 મોલ ઇલેક્ટ્રોન જાય
તો 1 મોલ માટે તમે કેટલા લખવાના છે અહીંયાથી આ રીતે લખશો 6. કયું હતું 23 × 10⁻23 ઇન્ટુ અહીંયાથી કેટલા લખશો E, બરાબર ને 6.022 × 10 ની ઘાત કેટલા હતા 23 આ રીતે લખી શકો. 1 મોલ ઇલેક્ટ્રોન જશે તો ગુણ્યા E છે, E ની વેલ્યુ કેટલી છે 1.6 × 10⁻⁻. મિત્રો આ 1 મોલ હતા, n મોલ હતા તો આ n વડે ગુણાઈ જશે ને. તો જો n મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, n મોલ ઇલેક્ટ્રોન, કેટલા મોલ લઈ લઈએ છે n મોલ ઇલેક્ટ્રોન કેથોડ થી ક્યાં જાય, સોરી એનોડ થી કઈ તરફ જાય કેથોડ તરફ, એનોડ થી ક્યાં જાય કેથોડ પર, કારણ કે ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ પર જ જાય છે ને. તો અહીંયાથી શું હશે તો તમારું Q નું મૂલ્ય કેટલું આવશે એવોગેડ્રો અંક Na ગુણ્યા અહીંયા શું આવી જશે n, અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી જશે E. ચલો આનું મૂલ્ય કેટલું છે 6.022 × 10 ની ઘાત 23 ગુણ્યા n, અને E નું મૂલ્ય કેટલું છે 1.6 × 10⁻⁻ કેટલા છે -19. ચલો આનો ગુણાકાર કરશો ને મિત્રો તો આવું આવે છે 96485 આવે છે, ગુણ્યા કેટલા આવશે અહીંયાથી n. મિત્રો આ તમને યાદ હોય ને તો આને આપણે ફેરાડે અચળાંક તરીકે ઓળખીએ છીએ. કયા અચળાંક તરીકે ઓળખીએ છીએ ફેરાડે અચળાંક. એટલે f નું મૂલ્ય એને એપ્રોક્સિમેટ આપણે આવું લઈએ છીએ 96500 લઈએ છીએ. કેટલા લઈએ છે 96500. એટલે એને તમે કયા અચળાંક તરીકે ઓળખવાના છે ફેરાડે અચળાંક તરીકે. એટલે f × n એટલે n ઇક્વલ ટુ શું આવી જશે n, q ઇક્વલ ટુ શું આવશે nf. તો અહીંયાથી તમે એની વેલ્યુ લખો માઇનસ, અને એની જગ્યાએ શું આવી જશે nf, અને અહીંયા શું આવશે E સેલ. ચલો n હવે અહીંયાથી હું ટર્મ અને જે ટર્મિનોલોજી છે તે તમને બતાવું છું. n શું છે મુક્ત એટલે કે ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે તમારી જે ઇલેક્ટ્રોન હશે. f શું છે ફેરાડે અચળાંક જેની વેલ્યુ કેટલી છે 96500. E સેલ શું છે વિદ્યુતનો આપણે વિદ્યુત કોષનો પ્રમાણિત EMF, વિદ્યુત કોષનો પ્રમાણિત પોટેન્શિયલ, અથવા તો એને બીજા કયા નામે બોલીએ છીએ EMF. એટલે આ તમારું શું છે પ્રમાણિત પોટેન્શિયલ. હવે મિત્રો આપણે શું કરીશું, આ તમારો જે પાર્ટ હશે એની અંદર તમારે શું કરવાનું પ્રમાણિત સ્વરૂપમાં હશે તો ઉર્જાને પણ આપણે અહીંયાથી ઉપર નોટ લખી દઈશું. મિત્રો તમારે શું કરવાની છે ઉર્જાની ગણતરી કરવાની. જો તમારી ગણતરી માઇનસ આવે તો એ તમને શું દર્શાવે છે પ્રક્રિયા આપમેળે થશે. જો તમારી ગણતરીનો આન્સર માઇનસમાં આવે છે તો એ આપણને દર્શાવશે કે પ્રક્રિયા શું થશે આપમેળે થશે. અને જો તમારો આન્સર પ્લસ આવે છે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. એટલે કે એ પ્રક્રિયાને તમારે શું કરવી પડશે બાહ્ય ઉર્જા આપીને શું કરવું પડશે કરાવવાના પ્રયત્ન કરવા પડશે. મિત્રો એક કામ કરીએ, આના બેઝ પર 1-2 એક્ઝામ્પલ લેવાના પ્રયત્ન કરીએ જેથી આપણને વધારે આઈડિયા આવે. ચલો ડેલ્ટા જી નું મૂલ્ય ખાસ યાદ રાખજો NF E સેલ અહીંયા આપણી પાસે આવેલું છે. ચલો અહીંયાથી આપણે કોસ્ટ લઈ લઈએ છીએ, ક્વેશ્ચન લઈ લેમ છું Zn+2 આ રીતનું છે. અને આ તરફ આપણે કયું લઈ લઈએ છીએ ડેનિયલ કોસલ લઈએ Cu, અને અહીંયાથી કયું લઈ લઈએ Cu. આપણે પ્રમાણિત જ લેવાના છે એટલે સાંદ્રતા 1 જ લઈ લઈએ 1 બરાબર ને. ચલો આનું પોટેન્શિયલ આપણે કેટલું છે અહીંયાથી E સેલનું પ્રમાણિત પોટેન્શિયલ આપણને આપવામાં આવેલું છે Zn થી Zn+2 રિડક્શન પોટેન્શિયલ જ લેમ છું. અને એ પોટેન્શિયલ આપણને -0.76 વોલ્ટ આપેલું છે. અને બીજું પોટેન્શિયલ આપણને કયું આપવામાં આવેલું છે કોપરનું આપણને આપેલું હશે કોપરનું પોટેન્શિયલ આપવામાં આવેલું છે 0.34 વોલ્ટ. તમારે શું કરવાની છે ગિબ્સની મુક્ત ઉર્જાની ગણતરી કરવાની છે. શું કરવાની છે ગિબ્સની મુક્ત ઉર્જાની ગણતરી કરવાની છે. ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર મિત્રો શું છે ડેલ્ટા G બરાબર તમારી પાસે કયું સૂત્ર છે -NF, અને અહીંયા શું છે E સેલ NF, અને અહીંયા શું છે તમારી પાસે E સેલ. ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર આ છે. હવે ફર્સ્ટ આપણે શું ગણવું પડશે E સેલ ગણવું પડે, n ગણવા પડશે, અને F ની વેલ્યુ આપણને ખબર છે. E સેલ આપણે કઈ રીતે ગણીએ છીએ તો આપણને ખબર છે કેથોડ માઇનસ શું આવશે એનોડ. ચલો તો કેથોડ પર જુઓ તમારે પાછું રિડક્શન પોટેન્શિયલ જ ધ્યાનમાં લેવાનું, એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. +2 થી આ માઇનસ અહીંયાથી એનોડમાં કયું છે તમારી પાસે આ, તો Zn+2 થી કયું આવી જશે Zn. મિત્રો
તમારું પોટેન્શિયલ કયું લેવાયેલું હોવું જોઈએ? ખાસ ધ્યાન રાખજો, રિડક્શન પોટેન્શિયલને જ ધ્યાનમાં લીધેલા હોવા જોઈએ. અહીંયા આપણે આ રિડક્શન પોટેન્શિયલ જ આપેલું છે, પ્લસ હતે તો એ આવતે, એટલે અહીંયાથી કેટલા હતા? +2. આ રીતના. ચલો હવે જુઓ, આ તમારું કયું છે? ઓક્સિડેશન આંખમાં ઘટાડો થાય, એટલે આ રિડક્શન પોટેન્શિયલ છે, એટલે આ ચાલશે. આ પણ તમારું કયું પોટેન્શિયલ આપવામાં આવેલું છે તમને? એ પણ કયું પોટેન્શિયલ છે? અહીંયા રિડક્શન આપણે કરી દઈએ છીએ, ચિહ્નો આપણે બદલી દીધું, મેં ઓલરેડી બદલી દીધા છે. એટલે આ કયું પોટેન્શિયલ છે? તમારું રિડક્શન પોટેન્શિયલ છે. એટલે બંને વેલ્યુ આપણી પાસે સાચી જ છે. ચલો તો અહીંયાથી કેટલા છે? 0.34 માઇનસ 0. કેટલા આવી જશે? 76. ચલો એટલે અહીંયા કેટલા થશે? આ વેલ્યુ કે હતી માઇનસ, એટલે માઇનસ 0. કેટલા આવશે? 34 માઇનસ માઇનસ થશે પ્લસ 0.76. ચલો આનું એ કરો, 6 + 4 કેટલા થશે? 10. અને અહીંયા કેટલા થશે? 7 + એટલે 1.1 વોલ્ટ. ચલો આનું પ્રમાણિત પોટેન્શિયલ તમારી પાસે કેટલો આવી ગયો? 1.1 વોલ્ટ. હવે મિત્રો ક્વેશ્ચન છે એનની સંખ્યા કઈ રીતે ફાઇન્ડ કરવાની? તો એનની સંખ્યા માટે તમે શું કરો? પ્રક્રિયા લખો અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરો. એનોડ અને કેથોડ બંને પર ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કરવાની છે? સરખી કરવાની છે. અહીં ઇઝી છે, અહીંયા તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી જશે, +2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, +2 નું ઓબ્ઝર્વેશન થાય છે, એટલે અહીંયાથી તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પણ બીજી કોઈમાં આપણને શું થાય? બીજા ન્યુમેરિકલ્સની અંદર પ્રોબ્લેમ પડી શકે. તો આને એક કામ કરીએ, આપણે પ્રક્રિયા લખીએ. કઈ રીતના થશે? Zn અહીંયાથી સોલિડ સ્વરૂપમાં હશે, અહીંયાથી શું હશે તમારી પાસે? Zn+2 અને ટ્વાઇસ ઇલેક્ટ્રોન તમારા શું હશે? મુક્ત થશે. આ રીતના આ તરફ શું હશે? Cu અને અહીંયાથી શું હશે? 2 ઇલેક્ટ્રોનનું ઓબ્ઝર્વેશન થશે, અહીંયાથી +2. આની સાંદ્રતા કેટલી છે? 1. અને આ તરફ તમને શું મળતું હોય છે? CuS. ચલો મિત્રો, અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, એટલે આ ઓલરેડી કટ થઈ જશે, એટલે n બરાબર કેટલા આવી જશે? 2. અહીંયા ક્લિયર છે, એટલે આપણે એને ડાયરેક્ટ લખી દઈશું Zns, અને અહીંયા કયું લખીશું? Cu+2, અને અહીંયા 1 મોલર છે, અને અહીંયા કયું લખી શકો? Zn+2, અને અહીંયા 1 મોલર, ને આ તરફ તમે કયું લખી શકવાના? CuS સોલિડ સ્વરૂપમાં. ચલો n ની વેલ્યુ તો કેટલી આવેલી છે? અહીંયાથી 2. n ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? 2. ચલો n મળી ગયા, E સેલ મળી ગયા, F ની વેલ્યુ ઓલરેડી છે, તો ΔG = તમારી પાસે ઇક્વેશન શું છે? -NF, અને આ તરફ તમારી પાસે શું છે? E સેલ. ચલો અને n ની વેલ્યુ કેટલી છે? 2. F કેટલા આવે? 96500, અને E સેલ કેટલા આવેલા છે? 1.1. હવે આની વેલ્યુ મૂકી દો, અને વેલ્યુ મૂકશો તો તમને આન્સર શું થશે? મળી જશે. હવે એ આન્સર મિત્રો કેવો આવવાનો છે? <0 આવશે. આન્સર કેવો આવશે? <0 આવશે. એટલે આ પ્રક્રિયા કેવી થતી હશે? આપમેળે થતી. મિત્રો એમ પણ ડેનિયલ કોર્સમાં આપણે જોયું, ડેનિયલ કોર્સનો આપણે અભ્યાસ કર્યો, એ પ્રક્રિયા કેવી થતી હોય છે? આપમેળે થતી જોવા મળે છે. ડેનિયલ કોર્સની અંદર પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે? આપમેળે થતી જોવા મળે છે. નેક્સ્ટ એકાદ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ. સપોઝ NiS થી અહીંયાથી કયું લઈ લઈએ? 2H+, એની સાંદ્રતા કેટલી લઈ લઈએ? 1 મોલર. અને આ તરફ તમે લઈ લો પ્રક્રિયા આપણને Ni, એક કામ કરો, કોષને પ્રક્રિયાના સ્વરૂપમાં લઈએ Ni. આ રીતના આપણને આપેલું છે પ્રક્રિયા કયા સ્વરૂપમાં છે? સોલિડ. પ્લસ અહીંયાથી કયું લખી દઈએ? 2H+, અને આ કયું હશે? 1 મોલર સાંદ્રતા લઈ લઈએ. ઇટ ગીવ્સ આપણે પ્રક્રિયા આવી રીતના થતી હોય છે Ni+2 1 મોલર સાંદ્રતા, અને આ તરફ તમારું શું મુક્ત થતો હોય? H2 1 atm. એકલા આપણે દબાણે લીધેલું છે 1 atm. હવે આ પ્રક્રિયા માટે તમારે E સેલ લખવાનો છે, અને આ જે પ્રમાણિત પોટેન્શિયલ છે એ આપણને આપવામાં આવેલા છે. E સેલ Ni+2 થી કયું લઈ લઈએ? Ni. અને હાઇડ્રોજનનું આપણે શું કરીશું? પાછળથી અભ્યાસ કરીશું. આનું હમણાં તમને કહી દેમ છું -0.25 વોલ્ટ. મિત્રો હાઇડ્રોજનનું પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ છે ને 0 લેવામાં આવે છે. એક રેફરન્સ વોલ્ટેજ છે જેનો આપણે પ્રમાણિત પોટેન્શિયલ કેટલો લેતા હોય છે? 0. મિત્રો આના પછીના લેક્ચરની અંદર હું એને ચર્ચા કરીશ, એ ટોપિક આપણો રહી ગયો છે. હાઇડ્રોજનનો જે વિદ્યુત પોટેન્શિયલ લેવાનો છે રેફરન્સ પોટેન્શિયલ તરીકે કન્સિડર કરવામાં આવે છે, એનું પોટેન્શિયલ આપણે કેટલું લઈશું? 0. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રોજન પ્રમાણિત છે, એની જો કે આપણે ચર્ચા પણ પાછળના લેક્ચરની અંદર કરીશું, એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. એનો વોલ્ટેજ કેટલો લેવાનો છે? 0. આ રીતનો થઈ જશે. ΔG ની ગણતરી કરવાની છે, અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ દર્શાવવાનું છે.
કઈ રીતે ખબર પડશે મિત્રો? જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે થશે અને ડેલ્ટા જીનું મૂલ્ય પ્લસ આવે તો પ્રક્રિયા આપમેળે થવાની નથી. તો અહીંયાથી n અને અહીંયાથી કયું લખી શકો -nf અને અહીંયા કયું લખી શકશો E સેલ. બરાબર ને? ચલો હવે E સેલની ગણતરી કરી લઈએ. તો E સેલ તમે કઈ રીતે ગણી શકશો અહીંયાથી? તો જુઓ કેથોડ માઇનસ તમારી પાસે કયું ઇક્વેશન છે? એનોડ. હવે અહીંયા જુઓ કેથોડ કયું હશે ને એનોડ? તો જુઓ અણુ ઓક્સિડેશન થાય છે. અણુ ઓક્સિડેશન થાય છે એટલે આ તમારું શું છે? એનોડ. અને આ તરફ આ અણુ શું થાય છે? રિડક્શન થાય છે એટલે આ તમારું શું છે? કેથોડ. આ મિત્રો ખાસ તમને ખબર પડવી જોઈએ. તો અહીંયાથી કેટલા થશે? H+ થી કયું આવવાનું તમારી પાસે? 1/2 H2 આ રીતે લખી શકો. માઇનસ અહીંયાથી કયું લખવાના? E સેલ અને આ તમારી પાસે Ni+2 થી કયું આવવાનું? Ni. બંને રિડક્શન પોટેન્શિયલ જ લખ્યા જુઓ. આનું કેટલું આવે? 0 અને એનું કેટલું આવશે? 0.25 એટલે કેટલા થઈ જશે? 0.25 વોલ્ટ. કેટલા આવશે? 0.25 વોલ્ટ. હવે પ્રશ્ન થશે મિત્રો એનની સંખ્યા ગણતરી કરવા માટે. એનની સંખ્યા માટે મેં તમને ઓલવેઝ કીધેલું છે ઇક્વેશન લખી જ જોવાના. તો જો અહીંયાથી Ni કયા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપમાં છે અને અહીંયાથી કયું થશે? Ni+2 અને અહીંયા કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન થશે. બરાબર. ચાલો હવે બીજું કયું અહીંયાથી આવશે? હાઇડ્રોજન. તો અહીંયા કેટલા આવશે? 2H+ અને અહીંયા કયું આવશે? 1 મોલર અને પ્લસ કેટલા? 2 ઇલેક્ટ્રોન આવશે. ચલો અહીંયાથી કયો વાયુ મુક્ત થતો હશે? H2 અને કયા ફોર્મમાં હશે? ગેસ ફોર્મમાં. ચલો 2 ઇલેક્ટ્રોન કટ થશે એટલે એનની સંખ્યા કેટલી થશે? 2. અહીંયા આપણને ક્લિયર ખબર પડી જાય છે. એટલે અહીંયા કયું થશે? NiS પ્લસ અહીંયા કેટલા થશે? 2H+ અને અહીંયા કેટલા થશે? 1 મોલર અને અહીંયાથી કેવા આવી જશે? Ni+2 અને અહીંયા કેટલા આવશે? H2 અને આ કયા ફોર્મમાં આવશે? ગેસ ફોર્મમાં. એટલે n = આપણને કેટલા મળ્યા મિત્રો? 2. એનની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? 2. ખાસ ધ્યાન રાખજો અહીં સપોઝ 2 ઇલેક્ટ્રોન હતા ને અહીંયા 3 તો આપણે લફા લઈને 6 કરવા પડશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે બધી વેલ્યુ મૂકી દો તો ડેલ્ટા G = ઇક્વેશન શું છે? NF અને અહીંયા શું છે? E સેલ. ચલો એનની વેલ્યુ કેટલી છે? 2F ની વેલ્યુ કેટલી આવે? 96500 ફેરાડે અચળાંક છે અને આની વેલ્યુ આપણે ગણેલી છે 0.25 વોલ્ટ. આ રીતે તમે શું કરી શકો? આની ગણતરી કરી શકશો. આ ઉર્જાનું મૂલ્ય કેવું આવશે? તમારું ઋણ. એટલે એ પ્રક્રિયા કેવી થશે મિત્રો? આપમેળે થશે. આ રીતે તમે ગિબ્સની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. બસ મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો આ જે પાર્ટ આપણે કરાયું હોય નન્સ્ટનનું જે સમીકરણ આવશે બીજા ચેપ્ટરની અંદર એની અંદર ઘણું યુઝફુલ થશે. આ માહિતી આપણે જેટલી પણ સોલ્વ કરી છે મિત્રો એ ટુકડે ભલે આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો પણ એ માહિતી એના ન્યુમેરિકલ સોલ્વ કરવામાં આપણને ઘણી મદદરૂપ નીવડશે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે બાકી રહી ગયો છે તેની ચર્ચા કરીશું અને નન્સ્ટનના સમીકરણ પણ જવાના પ્રયત્ન કરીશું. ઘણો જ અગત્યનો ટોપિક છે નન્સ્ટનનું સમીકરણ ઇક્વેશન. મોટા ભાગના ક્વેશ્ચન ત્યાંથી જ પૂછાતા જોવા મળેલા છે. બીજું મિત્રો આપણે લાસ્ટ વીકથી લેક્ચર સિરીઝ રેગ્યુલર અપડેટ કરી શક્યા નથી થોડોક પ્રોબ્લેમના લીધે. હવે આપણે શક્ય હોય ત્યાં સુધી ટ્રાય કરીશું કે રેગ્યુલર અપડેટ થાય તમારી આ લેક્ચર સિરીઝ અને શનિ રવિ પણ આપણે એને અપડેટ કરવાના રેગ્યુલર પ્રયત્નો કરીશું જેથી આ વીકની અંદર થયેલું આપણને જે સમયનો બગાડ થયો છે તેને શું કરી શકાય? રિકવર કરી શકાય. ઓકે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. થેન્ક યુ.